ફુદીના પરોઠા બનાવવા માટે અહીંયા મેં ફુદીનો, કોથમીર, ટમેટાં, ડુંગળી, મરચાં અને લીમડાના પાન 4-5 લીધા છે અને એને બધાને ક્રશ કરી નાખ્યા છે. એટલે એકદમ ઝીણું કરી નાખ્યું છે એવી રીતે. પછી અહીંયા ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો જે રેગ્યુલર રોટલીનો લોટ હોય એ જ લીધો છે. પછી એમાં બધો મસાલો નાખી દીધો છે. મસાલો નાખી અને સૌથી પહેલાં હું એમાં હળદર નાખી દઈશ. હળદર નાખી અને પછી ધાણા જીરું પાવડર નાખવાનું. ધાણા જીરું પાવડર નાખી અને થોડુંક અમસ્તું મરચું નાખવાનું, કારણ કે આમાં લીલા મરચાં મેં નાખેલા છે એટલે. પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને જીરું અને એનો શેકેલો પાવડર નાખ્યો છે જીરુંનો. તમારે આખું જીરું પણ નાખી શકાય, તલ પણ નાખી શકાય. પછી હિંગ નાખી છે મેં. એટલે શિયાળો હોય તો હું તલ નાખું છું અને અત્યારે ઉનાળો છે તો જીરું પાવડર નાખવાનું. ત્યારબાદ એ બધાને મસાલાને સરખો મિક્સ કરી અને તેમાં 4 થી 5 ચમચી તેલનું મોણ નાખવાનું અને 1 થી 1.5 ચમચી જે રીતે તમારી ક્વોન્ટિટી હોય એ રીતે ઘી નાખવાનું. ઘી એટલે નાખવાનું કે એનાથી પરાઠા એકદમ સરસ બને છે એટલે. પછી એનો લોટ બાંધી લેવાનો, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. અને આમાં તમે દહીં કે છાશનું મોણ પણ નાખી શકો, એનાથી પણ એકદમ સરસ પરાઠા થાય છે. તો બસ પછી જો આવી રીતે વણી નાખવાના. સહેજ ઢીલો લોટ રાખવાનો, કઠણ નહીં રાખવાનો. એટલે છે ને ડુંગળી ને એવું ક્રંચ હોય એનો એકદમ ઝીણો, તો પણ એ બહાર નથી નીકળતો અને પરોઠા એકદમ સરસ બને છે. તો હવે પરાઠાને બંને બાજુથી સરસ રીતે લાલ જાય પડે એવી રીતે શેકી લેવાના. એટલે ઉપરથી થોડાક ક્રિસ્પી રહે અને અંદરથી એકદમ સોફ્ટ રહે એવી રીતે. તમે ઘી મૂકીને પણ શેકી શકો છો અને બટર મૂકીને પણ શેકી શકો છો. તો બસ હવે આપણા પરાઠા એકદમ રેડી છે, મસ્ત.